નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું બુકબર્ડ એકેડમીની ઓનલાઈન એપ્લિકેશનમાં. અગાઉના લેક્ચર 2માં આપણે જે ચર્ચાઓ કરી હતી, આજે આપણે ચર્ચા કરીશું લેક્ચર નંબર 3, જેમાં આપણા ટોપિક હશે ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય, એના પછીનો મૈત્રક કાળ, મૈત્રક કાળ પછીના અનુમૈત્રક શાસકો અને રાજપૂત કાલીન યુગનો પહેલો વંશ એટલે કે ચાવડા વંશ. આશા રાખું છું લેક્ચર ચાલુ થતાની સાથે જ આપના હાથમાં લેક્ચર 3ની કોપી હશે. શરૂ કરીએ. ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય, આની આપણે અગાઉના લેક્ચરમાં શરૂઆતની ચર્ચા કરી હતી કે ગુજરાતમાં ગુપ્ત વંશ સ્થપાયો કઈ રીતે. પણ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરતા પહેલા ભારતના ઇતિહાસના સંદર્ભમાં ગુપ્ત શાસકોની વંશાવલી જોઈ લઈએ. મૂળ ગુપ્ત વંશનો સૌથી પહેલો શાસક શ્રીગુપ્ત હતો. એના પૌત્ર ચંદ્રગુપ્ત પહેલાએ ભારત ઉપર આક્રમણ કરીને ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. યાદ રાખીશું, જો એવો પ્રશ્ન પૂછાય કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો, તો ત્યાં આપણો જવાબ આવશે શ્રીગુપ્ત. આ શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. પણ જો એવો પ્રશ્ન પૂછાય ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી, તો ત્યાં આપણો જવાબ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. આ ભારતમાં ગુપ્ત વંશનો સ્થાપક હતો. અને જો એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી, તો ત્યાં આપણો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો ગુજરાતમાં ગુપ્ત વંશનો સ્થાપક હતો. અહીંયા વંશાવલી પૂરી નથી થતી, ગુજરાતનો સંદર્ભ લેવાનો છે એટલે આપણે આ શાસક સુધી ચર્ચા કરી છે. વંશાવલીમાં પહેલો શાસક મૂળ ગુપ્ત વંશ પહેલેથી અસ્તિત્વમાં હતો અને ગુપ્ત વંશના મૂળ સ્થાપક તરીકે શ્રીગુપ્તને ઓળખવામાં આવે છે. એનો પુત્ર હતો ઘટોત્કચ અને ઘટોત્કચના પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમે ભારતમાં એટલે કે મગધમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી અને એના પૌત્ર ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. હવે આ શાસકોની ઓળખ આપી દઈએ. ભારતના ઇતિહાસનો સંદર્ભ છે એટલે આપણા મટીરિયલમાં હશે નહીં, ક્યાંક લખતા રહેજો. ચંદ્રગુપ્ત પ્રથમ ભારતમાં ગુપ્ત વંશનો સ્થાપક કહેવાયો છે અને એ પોતે ગુપ્ત વંશનો એકમાત્ર શાસક હતો કે જેણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હોય. ભારતના ઇતિહાસમાં ગુપ્ત વંશનો એકમાત્ર શાસક કે જેણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હોય, ત્યાં આપણો જવાબ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. એણે લીછવી રાજ્યની રાજકુમારી કુમારાદેવી સાથે લગ્ન કર્યા હતા. લીછવીને રાજકુમારી હતા, લીછવી રાજ્યના. કુમારાદેવી સાથે એને લગ્ન કર્યા હતા અને લીછવી રાજ્યના રાજકુમારી કુમારાદેવી સાથે એને લગ્ન કર્યા. એનાથી એને સમુદ્રગુપ્ત નામે પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ ચંદ્રગુપ્ત પહેલાએ જ્યારે ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી, સત્તા ઉપર બેઠો, એની સાથે જ એણે ભારતમાં ગુપ્ત સંવત શરૂ કરાવી હતી. અને આ પ્રશ્ન પણ આપણને ભારતના ઇતિહાસમાં પૂછી લીધો છે એટલે ક્યાંક લખી નાખજો. ગુપ્ત સંવતની શરૂઆત કયા શાસકે કરાવી હતી, તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. પણ લીછવી શાસકોના ત્રાસના લીધે આ શાસક અકાળે આઘાતમાં મૃત્યુ પામ્યો હતો અને એના પછી એનો પુત્ર સમુદ્રગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો. આ સમુદ્રગુપ્ત અત્યંત પરાક્રમી શાસક હતો. ઇતિહાસકારો બતાવે છે પોતે વીણા વગાડવામાં કુશળ શાસક હતો. ગુપ્ત વંશનો કયો શાસક વીણા વગાડવામાં કુશળ હતો? સમુદ્રગુપ્ત. કેમ એવું કીધું છે? તો એના સમયગાળાના સિક્કાઓ આપણને ખોદકામ દરમિયાન મળ્યા હતા અને આ પ્રશ્ન તો બહુ બધી વાર પૂછાઈ ગયો છે કે કયા શાસકના સમયગાળાના મળી આવેલા સિક્કાઓ પર તે શાસક
પલંગ ઉપર બેસીને વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે. આ સમુદ્રગુપ્તના જે સિક્કાઓ મળ્યા એના ઉપર એ શાસક પલંગ ઉપર બેસીને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે એવી આકૃતિ આપણને જોવા મળી છે. અને એટલે જ ઇતિહાસકારો આપણને એવું સંદર્ભ આપે છે કે સમુદ્રગુપ્ત સ્વયં એટલે કે પોતે વીણા વગાડવામાં કુશળ શાસક હતો. ઇતિહાસમાં આ શાસક લિચ્છી દૌહિત્રના ઉપનામથી ઓળખાયો છે. સમુદ્રગુપ્ત લિચ્છી દૌહિત્ર તરીકે ઓળખાયો છે. ગુપ્ત વંશનો કયો શાસક લિચ્છી દૌહિત્રના ઉપનામથી ઓળખાતો હતો? તો સમુદ્રગુપ્ત. એણે સિલોન ઉપર આક્રમણ કર્યું હતું. સિલોન એટલે અત્યારનું શ્રીલંકા. અને શ્રીલંકા ઉપર આક્રમણ કરીને શ્રીલંકાના શાસક મેઘવર્ણનને યુદ્ધમાં પરાજય આપ્યો હતો. એણે જે પરાક્રમ કર્યું એના બદલામાં વિસ્ટન સ્મિથ નામના વિદ્વાને સમુદ્રગુપ્તને ભારતીય નેપોલિયનનું બિરુદ પણ આપ્યું હતું. આ વાક્ય પણ નોટ ડાઉન કરી લેજો કે વિસ્ટન સ્મિથ નામના વિદ્વાને સમુદ્રગુપ્તને ભારતીય નેપોલિયન તરીકે ઓળખાવ્યો હતો. એવું તો શું પરાક્રમ કર્યું હતું જેના બદલામાં વિસ્ટન સ્મિથ નામના વિદ્વાને સમુદ્રગુપ્તને ભારતીય નેપોલિયન તરીકે ઓળખાવ્યો હતો? તો સમુદ્રગુપ્તે સિલોન ઉપર આક્રમણ કર્યું હતું, એટલે કે શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું હતું અને ત્યાંના શાસક મેઘવર્ણનને યુદ્ધમાં પરાજય આપ્યો હતો. યુદ્ધમાં એનું કુશળ નેતૃત્વ, એની બહાદુરીથી આકર્ષાયો હતો આ વિસ્ટન સ્મિથ નામનો વિદ્વાન, જેણે સમુદ્રગુપ્તને એણે કરેલા એ પરાક્રમના બદલામાં ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું હતું. આ સમુદ્રગુપ્તના સમયગાળામાં આપણને ઇતિહાસમાં સૌથી વધુ ખાંડિયા રાજ્યો જોવા મળ્યા હતા, કારણ કે શાસક પરાક્રમી હતો. સંતાનમાં એને 2 પુત્રો હતા. એનો મોટો પુત્ર હતો રામગુપ્ત અને નાનો પુત્ર હતો ચંદ્રગુપ્ત બીજો. સ્વાભાવિકપણે આપણે સમજી શકીએ કે સમુદ્રગુપ્તના પછી સત્તા ઉપર કોણ આવી શકે? તો જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો પુત્ર. અને એમ સમુદ્રગુપ્તના મૃત્યુ પછી એનો મોટો પુત્ર રામગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો. આ રામગુપ્ત જ્યારે મગધની ગાદી ઉપર બેઠો હતો ત્યારે આપણા સૌરાષ્ટ્રમાં શક ક્ષત્રપ કાળનો અંતિમ શાસક બેઠો હતો. અંતિમ શક ક્ષત્રપ શાસક, જેની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી લીધી. એનું નામ હતું રુદ્ર ત્રીજો. આ સૌરાષ્ટ્રના શક ક્ષત્રપ રાજવી રુદ્ર ત્રીજાએ રામગુપ્તના સમયગાળામાં મગધ ઉપર આક્રમણ કરીને રામગુપ્તને યુદ્ધમાં પરાજય આપ્યો હતો અને એના પત્ની ધ્રુવ સ્વામીની દેવીને કેદ કરીને લઈ ગયો હતો. આ બનાવ બન્યો એટલે રામગુપ્તનો પરાજય થયો. ત્યારબાદ સત્તા ઉપર એનો નાનો ભાઈ એટલે કે સમુદ્રગુપ્તનો નાનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો સત્તા ઉપર આવ્યો હતો. આ ચંદ્રગુપ્ત બીજાએ સત્તા ઉપર આવતાની સાથે પહેલું જ કામ શું કર્યું હશે? તો પોતાના ભાઈ રામગુપ્તને જે શાસકે પરાજય આપ્યો એની ઉપર આક્રમણ કરીને પરાજયનો બદલો લેવો. અને આમ ચંદ્રગુપ્ત બીજાએ સત્તા ઉપર આવતાની સાથે જ સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું હતું. હવે ચંદ્રગુપ્ત બીજાની ચર્ચા કરતા પહેલા બીજી 2 બાબતો આપણે કોમન યાદ રાખીશું. ભારતના સંદર્ભમાં જો આપણે ગુપ્ત વંશ જોવો હોય તો એક વાક્ય બહુ સારી રીતે આપણે કદાચ યાદ રાખીને બેઠા હશું કે ગુપ્ત કાળને પ્રાચીન ભારતના ઇતિહાસનો સુવર્ણ કાળ કહેવાયો છે. આ શાસકોની રાજભાષા જ સંસ્કૃત હતી અને ગુપ્ત શાસકોનું રાજ ચિહ્ન પણ ગરુડ હતું. આ લોકોના મોટાભાગના સિક્કા ઉપર પણ આપણને ગરુડની આકૃતિઓ જોવા મળેલી છે. ક્યાંક એવું લખાણ આપણને વાંચવા મળતું હોય છે કે સૌપ્રથમ સોનાના સિક્કાઓ ગુપ્ત શાસકોએ બહાર પાડ્યા હતા. આ વિધાન તદ્દન ખોટું છે. સૌપ્રથમ સોનાના સિક્કા ઇન્ડો ગ્રીક શાસકોએ બહાર પાડ્યા હતા. પણ જો પ્રશ્ન પૂછાય સૌથી વધુ સોનાના સિક્કા કયા કાળ દરમિયાન બહાર પાડવામાં આવ્યા હતા, તો આપણો જવાબ આવશે ગુપ્ત કાળ. હવે ચંદ્રગુપ્ત બીજાની ચર્ચા કરીએ. ચંદ્રગુપ્ત બીજો સત્તા ઉપર કઈ રીતે આવ્યો? એના ભાઈ રામગુપ્તને સૌરાષ્ટ્રના શાસક અંતિમ શક ક્ષત્રપ રાજવી હતો, જેનું નામ હતું રુદ્ર ત્રીજો. એણે પરાજય આપ્યો અને રામગુપ્ત હાર્યો એટલે એનો નાનો ભાઈ ચંદ્રગુપ્ત બીજો સત્તા ઉપર આવ્યો. ચંદ્રગુપ્ત બીજાએ સત્તા ઉપર આવતાની સાથે જ ઈસવીસન 398માં સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું હતું. એણે જ્યારે સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં અંતિમ શક ક્ષત્રપ શાસક બેઠો હતો, જેનું નામ હતું રુદ્ર ત્રીજો.
અને શક ક્ષત્રપ કાળમાં આપણે આ શાસકની ચર્ચા કરી લીધી હતી. ઈસવીસન 398માં જ્યારે ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું, એ આક્રમણ દરમિયાન ચંદ્રગુપ્ત બીજાએ આ રુદ્ર ત્રીજાને યુદ્ધમાં પરાજય આપીને એની હત્યા કરી લીધી અને પોતાના જે ભાભી હતા ધ્રુવ સ્વામિની દેવી પોતાના ભાભી એટલે કે રામગુપ્તના પત્ની ધ્રુવ સ્વામિની દેવી, જેને રુદ્ર ત્રીજો કેદ કરીને લઈ ગયો હતો, એ જ ધ્રુવ સ્વામિની દેવી એટલે કે ચંદ્રગુપ્ત બીજાના ભાભી, એમને ચંદ્રગુપ્ત બીજાએ કેદમાંથી છોડાવ્યા, રુદ્ર ત્રીજાની હત્યા કરી નાખીને સૌરાષ્ટ્ર ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અને આમ આપણે ચંદ્રગુપ્ત બીજાને આપણા ગુજરાતમાં ગુપ્ત વંશના સ્થાપક તરીકે ઓળખતા થયા. એણે કયા વંશના શાસકને પરાજય આપ્યો હતો? તો શક રાજવી હતો, રુદ્ર ત્રીજો. માટે જ ઇતિહાસમાં આ ચંદ્રગુપ્ત બીજો શકોને હરનારો, શકારી કહેવાયો અને શાસંક કહેવાયો. આ બે એના ઉપનામ છે. આપણને બહુ બધી વાર પરીક્ષામાં પૂછેલા છે કે કયો શાસક ઇતિહાસમાં શકારી અને શાસંક તરીકે ઓળખાયો? તો ચંદ્રગુપ્ત બીજો. કેમ? તો એને શક રાજવીની હત્યા કરી હતી, રુદ્ર ત્રીજાની, અને એમ ઇતિહાસમાં આ શાસક શકોને હરનારો, શકારી કહેવાયો અને શાસંક કહેવાયો. પોતે એણે જે પરાક્રમ કર્યું કયું? તો શકોને પરાજય આપ્યો. આ શકોને હરાવવા અશક્ય માનવામાં આવતા હતા, પણ આ અશક્ય ગણાતું કામ ચંદ્રગુપ્ત બીજાએ શક્ય કર્યું હતું. માટે જ એને ઇતિહાસની સર્વોચ્ચ ઉપાધિ પણ મળી હતી, વિક્રમાદિત્ય. એને જે પરાક્રમ કર્યું એના બદલામાં એને વિક્રમાદિત્યનું બિરુદ પણ મળ્યું. હવે યાદ રાખીશું, એણે જેવું જ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું, આ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યા પછી એણે ગુજરાતમાં વિક્રમ સંવત શરૂ કરાવી હતી. અને પોતે જે બિરુદ ધારણ કર્યું વિક્રમાદિત્યનું, એની યાદમાં અને ગુજરાતમાં ચાંદીના સિક્કાઓ પણ શરૂ કરાવ્યા હતા, જેનો પિક્ચર આપણે અહીંયા મૂકેલો છે. એને ગુજરાતમાં વિક્રમ સંવત શરૂ કરાવી અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું એના માનમાં એને ચાંદીના સિક્કા પણ સૌરાષ્ટ્રમાં બહાર પાડ્યા હતા. આ વિધાન અંદર મટીરિયલમાં લખેલું હશે, અંડરલાઈન કરતા જજો. બીજી વાત, એણે જે વિક્રમ સંવત શરૂ કરાવી હતી એ એના અસ્તિત્વ પૂરતી જ સીમિત હતી. મતલબ ચંદ્રગુપ્ત બીજો મૃત્યુ પામશે ને એટલે એના મૃત્યુની સાથે જ એ વિક્રમ સંવત આપણા ગુજરાતમાં જે એને અમલમાં મુકાવી હતી એ સમાપ્ત થઈ જશે. આગળ ચર્ચા કરીએ. ચંદ્રગુપ્ત બીજાના લગ્ન જીવનની વાત કરીએ તો એને 2 લગ્ન કર્યા હતા. એક, એને નાગ કન્યા કુબેર નાગા સાથે લગ્ન કર્યા હતા. અને બીજા, પોતાના જ ભાભી ધ્રુવ સ્વામિની દેવી સાથે પણ એને લગ્ન કર્યા હતા. નાગ કન્યા કુબેર નાગાથી એને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી અને ધ્રુવ સ્વામિની દેવીથી એને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. યાદ રાખીશું, એને ધ્રુવ સ્વામિની દેવીથી પુત્રની પ્રાપ્તિ થઈ હતી, એનું જ નામ કુમારાગુપ્ત હતું. અને કુબેર નાગાથી જે પુત્રીની પ્રાપ્તિ થઈ હતી એનું નામ પ્રભાવતી હતું. અને માટે જ કહેવાય છે ઇતિહાસમાં ચંદ્રગુપ્ત બીજા પછી એનાથી અને ધ્રુવ સ્વામિની દેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર કુમારાગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો. પણ બીજી ચર્ચા કરીએ ચંદ્રગુપ્ત બીજાના સમયગાળાની. ભારતના સંદર્ભમાં પણ આના ઘણા કન્ટેન્ટ આપણને એક્ઝામમાં પૂછાય છે. જેમ કે આનું સારામાં સારું એક સ્થાપત્ય ઇતિહાસમાં અમર છે. પોતાના શાસનકાળ દરમિયાન ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં લોહ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ. આ વાક્ય ક્યાંક નોટ ડાઉન કરી લેજો કે ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં લોહ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. પણ એને જે દિલ્હીના સ્થળે લોહ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું એ વિસ્તાર મહારોલીના નામથી ઓળખાતો હતો. એટલે મોટાભાગની બુકમાં આપણને એવું પણ વાક્ય વાંચવા મળતું હોય છે કે ચંદ્રગુપ્ત બીજાએ મહારોલીના લોહ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. આ મહારોલી એ જ દિલ્હી, અને એટલે આપણે બોલીએ છીએ કે મહારોલી એટલે કે દિલ્હીના લોહ સ્તંભનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં થયું હતું, એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ કરાવ્યું હતું. બીજી વાત, આ ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં ચીની યાત્રાળુ ફાહિયાને ભારતની મુલાકાત લીધી હતી. ફાહિયાન
ભારતના ઇતિહાસનો કન્ટેન્ટ છે એટલે આપણા મટીરિયલમાં નહીં હોય, લખી નાખજો. ચીની યાત્રાળુ ફાહિયાને ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં ભારતની મુલાકાત લીધી હતી અને પોતાની મુલાકાત દરમિયાન એને ફોકવોકી નામનો ગ્રંથ પણ લખ્યો હતો. ફોકવોકી. ફાહિયાને ફોકવોકી નામનો ગ્રંથ પણ લખ્યો હતો, જેમાં ચંદ્રગુપ્ત બીજાના સમયગાળાનું ભારત આપણને જોવા મળેલું છે. આ ચંદ્રગુપ્ત બીજા પછી એનો પુત્ર કુમારાગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો અને કુમારાગુપ્ત પછી સ્કંદગુપ્ત સત્તા ઉપર આવશે. કુમારાગુપ્ત એના સમયગાળાની વાત કરીએ તો કુમારાગુપ્તે સત્તા ઉપર આવતાની સાથે જ જે પરાક્રમો કર્યા હતા એ પરાક્રમોના બદલામાં એણે મહેન્દ્રાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. અને આ પ્રશ્ન પણ આપણને સારી એવી પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે, મટીરિયલમાં આપેલું હશે, નોટ ડાઉન કરી લેજો કે કુમારગુપ્ત ગુપ્ત વંશનો એક એવો શાસક હતો કે જેણે પોતે કરેલા પરાક્રમોના બદલામાં મહેન્દ્રાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. અને આપણી 4 વિદ્યાપીઠો પૈકીની એક વિદ્યાપીઠનું નિર્માણ પણ કુમારાગુપ્તે કરાવ્યું હતું અને નાલંદા વિદ્યાપીઠનું નિર્માણ કરાવ્યું હતું. હવે સ્કંદગુપ્તની ચર્ચા કરીએ તો કુમારાગુપ્ત પછી સ્કંદગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો. યાદ રાખીશું, આપણને ભૂતકાળમાં એક એવો પ્રશ્ન પણ પૂછી લીધો છે કે ગુપ્ત વંશનો કયો શાસક શક્રાદિત્યના ઉપનામથી પણ ઓળખાતો હતો. આ સ્કંદગુપ્તનું જ બીજું નામ શક્રાદિત્ય હતું. સ્કંદગુપ્ત જેવો સત્તા ઉપર આવ્યો એટલે એના સમયગાળામાં ભારત ઉપર હુણ પ્રજાતિનું આક્રમણ થયું હતું. આ હુણ પ્રજાતિના આક્રમણની નોંધ સ્કંદગુપ્તના આપણા જુનાગઢના શિલાલેખમાંથી મળી આવી છે. પણ જુનાગઢના શિલાલેખમાં હુણોનો ઉલ્લેખ કયા નામથી કરેલો છે તો મ્લેચ્છ તરીકે કરેલો છે. અંદર મટીરિયલમાં આપેલું હશે, ખાસ અંડરલાઈન કરજો કે જુનાગઢના શિલાલેખમાં હુણોનો ઉલ્લેખ કયા નામથી કરવામાં આવેલો છે. મ્લેચ્છ તરીકે કરેલો છે. મ્લેચ્છ પ્રજાતિ એટલે કે હુણ પ્રજાતિ. આ સ્કંદગુપ્તે જ્યારે સત્તા ઉપર આવવાનો પ્રયત્ન કર્યો, સત્તા ઉપર આવ્યો અને એના સત્તા ઉપર આવતાની સાથે જ ભારત ઉપર હુણ પ્રજાતિનું આક્રમણ થયું. આ હુણોને જુનાગઢના શિલાલેખમાં મ્લેચ્છના નામથી પણ ઓળખવામાં આવ્યા છે. પણ જ્યારે હુણોનું આક્રમણ થયું ત્યારે સ્કંદગુપ્તે હુણોનો સામનો કર્યો અને હુણોને યુદ્ધમાં પરાજય આપીને ભારતની બહાર હાંકી કાઢ્યા. એણે જે પરાક્રમ કર્યું એના કરેલા આ પરાક્રમના બદલામાં સ્કંદગુપ્તને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું હતું. મતલબ એક વસ્તુ અહીંયા પણ યાદ રાખવાની થશે, ગુપ્ત વંશના કુલ 2 શાસકો હતા જેને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. ચંદ્રગુપ્ત બીજો અને પછી સ્કંદગુપ્ત. આ બંને શાસકોએ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. સ્કંદગુપ્તે હુણ પ્રજાતિને યુદ્ધમાં પરાજય આપ્યો અને ભારતની બહાર હાંકી કાઢ્યા. એના બદલામાં એને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું હતું અને ઇતિહાસમાં આ સ્કંદગુપ્ત શક્રાદિત્યના નામથી પણ ઓળખાતો હતો. અંદર તમને આપેલું હશે વિક્રમાદિત્ય, અંડરલાઈન કરી લેજો. એને જ્યારે સત્તા ઉપર હતો ત્યારે ઈસવીસન 456માં આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એણે સીધી પોતાની સત્તા ન રાખતા સુબાપદનું સર્જન કર્યું હતું. એને પોતાના શાસનકાળ દરમિયાન સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી હતી. આ પર્ણદત્ત સ્કંદગુપ્તનો સૌરાષ્ટ્રનો સુબો હતો. પણ જે સૌરાષ્ટ્રની રાજધાની હતી ગિરિનગર, આ ગિરિનગરનો વહીવટ પર્ણદત્ત નામના સુબાએ પોતાના પુત્ર ચક્રપાલિતને સોંપ્યો હતો. એટલે કે સ્કંદગુપ્તનો સૌરાષ્ટ્રનો સુબો પર્ણદત્ત હતો અને પર્ણદત્તે સૌરાષ્ટ્રની રાજધાની ગિરિનગરનો વહીવટ પોતાના જ પુત્ર એટલે કે પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતને સોંપ્યો હતો. હવે અરસામાં ઈસવીસન 456માં ઇતિહાસકારો બતાવે છે કે સ્કંદગુપ્તના શાસનકાળ દરમિયાન પણ સુદર્શન તળાવ તૂટ્યું હતું અને આ સુદર્શન તળાવનું સમારકામ તેના સૌરાષ્ટ્રના સુબા પર્ણદત્તે કરાવ્યું હતું. પણ પર્ણદત્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવી લીધા પછી એ સુદર્શન તળાવની પાળ ઉપર એના પુત્ર ચક્રપાલિતે ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. આ વસ્તુ ખાસ યાદ રાખજો, મટીરિયલમાં આપેલી હશે, અંડરલાઈન કરી લેજો
કે સુદર્શન તળાવ જે તૂટ્યું એનું સમારકામ પર્ણદત્તે કરાવ્યું, પણ જે પર્ણદત્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવી લીધું એના પછી એ જ સુદર્શન તળાવની પાળ ઉપર પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. હવે સીધી અને સરળ ભાષામાં આપણે સમજી શકીએ કે જો આ પર્ણદત્ત અને એનો પુત્ર ચક્રપાલિત સુદર્શન તળાવની પાળ ઉપર ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવતા હોય અને હવે જો પ્રશ્ન પૂછાય કે સ્કંદગુપ્તના સમયગાળામાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કયા ધર્મનો પ્રચાર થયો હતો, તો આપણે સીધું બોલી શકીએ આ લોકોએ આપણા ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો હતો. કારણ કે વૈષ્ણવ સંપ્રદાયમાં માનવાવાળા આ પર્ણદત્ત અને ચક્રપાલિત હતા. એમણે ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું અને ત્યારબાદ આપણા ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્રમાં એ સમયગાળા દરમિયાન વૈષ્ણવ ધર્મનો પણ પ્રચાર કર્યો હતો. સ્કંદગુપ્તના સમયગાળાના પણ આપણને સિક્કાઓ મળેલા છે, પણ ફેર શું છે? હવે ગુપ્ત વંશના તમામ શાસકોની વાત કરીએ તો ફરીથી બોલું છું, ગુપ્ત કાળમાં સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. આ ગુપ્ત વંશનું રાજચિહ્ન ગરુડ હતું. સમુદ્રગુપ્ત નામનો જે શાસક હતો એના સમયગાળાના મળી આવેલા સિક્કાઓ ઉપર આપણને તે શાસક પલંગ ઉપર બેસીને વીણા વગાડતો દર્શાવેલો જોવા મળેલો છે. ત્યારબાદ કુમારાગુપ્તના સમયગાળાના જે સિક્કાઓ મળ્યા હતા એ સિક્કા ઉપર મોર અને કાર્તિકેયની છાપ જોવા મળેલી છે. ત્યારબાદ આ સ્કંદગુપ્તના સમયગાળાના જે સિક્કાઓ મળ્યા એના ઉપર આપણને નંદીની આકૃતિ જોવા મળેલી છે. એટલે યાદ રાખીશું, જો એવો પ્રશ્ન પૂછાય કે કયા શાસકના સમયગાળાના મળી આવેલા સિક્કા ઉપર તે શાસક પલંગ ઉપર બેસીને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, તો ત્યાં જવાબ આવશે સમુદ્રગુપ્ત. જો એવો પ્રશ્ન પૂછાય કયા શાસકના સમયગાળાના મળી આવેલા સિક્કા ઉપર મોર અને કાર્તિકેયની છાપ જોવા મળી છે, તો ત્યાં જવાબ આવશે કુમારાગુપ્ત. પણ જો એવો પ્રશ્ન પૂછાય કયા શાસકના સમયગાળાના મળી આવેલા સિક્કા ઉપર નંદીની આકૃતિ જોવા મળી છે, તો ત્યાં જવાબ આપણો આવશે સ્કંદગુપ્ત. હવે સ્કંદગુપ્તના પછીના શાસકોની વાત કરીએ તો સ્કંદગુપ્તનું મૃત્યુ થશે ને એટલે ગુપ્ત વંશના પતનની શરૂઆત થશે. હવે બે વાક્યો આપણે અલગ અલગ મેનેજ કરવા પડશે. જો એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હતો, તો ત્યાં આપણો જવાબ આવશે સ્કંદગુપ્ત. અલગથી લખી નાખજો, ગુજરાતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક સ્કંદગુપ્ત હતો. પણ જો એવો પ્રશ્ન પૂછાય ભારતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હતો, તો ત્યાં આપણો જવાબ આવશે વિષ્ણુગુપ્ત. ફરીથી બોલું છું, ગુજરાતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક સ્કંદગુપ્ત હતો અને ભારતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક વિષ્ણુગુપ્ત હતો. બરોબર? એટલે આ બંને વાક્યો ભેગા ન થાય એ ધ્યાન રાખીશું. કોઈને એમ થતું હોય કે ભારત ગુજરાત બધું એક જ છે, ગુજરાત ભારતમાં જ આવેલું છે, તો કેમ અલગ અલગ? તો એ આપણે અલગ અલગ માનીને ચાલવું પડશે. કારણ કે આ શાસકોનું ગુજરાતમાં પછીથી શાસન પતી ગયું હોય પણ ભારતના ઇતિહાસના સંદર્ભમાં ક્યાંક એ લોકોનું શાસન ચાલુ હોય, તો બંને પરિસ્થિતિ આપણે વિભાજિત કરીને અલગ અલગ તારવવી પડે. જેવું આપણે અહીંયા કરીએ છીએ કે સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુજરાતમાંથી ગુપ્તનું પતન થઈ ગયું, પરંતુ ભારતના ઇતિહાસમાં મગધમાં એ લોકોનું શાસન હજી પણ ચાલુ હતું. અને એટલે આપણે બોલીએ છીએ કે ગુજરાતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક સ્કંદગુપ્ત હતો, પરંતુ ભારતમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક વિષ્ણુગુપ્ત હતો. ગુપ્ત શાસકોનું પતન થશે. આ ગુપ્ત શાસકોની સમાંતર આપણા ગુજરાતના વિવિધ સ્થળોએ અલગ અલગ સત્તાઓ, અલગ અલગ શાસકો પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરીને બેઠા હતા. જેમાં આપણને આ જ વર્ષની કોઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછી લીધો કે ગુપ્ત શાસકોની સમાંતર ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં કયા વંશની સત્તા હતી, અને ત્યાં આપણો જવાબ આવતો હતો ત્રૈકુટક. આ ગુપ્ત શાસકોની સમાંતર સૌરાષ્ટ્રમાં ગુપ્ત શાસકોની જે સત્તા હતી એની સમાંતર ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આ ત્રૈકુટકો સત્તા ઉપર બેઠા હતા. આ બાબત યાદ રાખીશું. બે શાસકો આપણને ઇતિહાસમાં નોંધ સ્વરૂપે જોવા મળ્યા છે. ત્રૈકુટક વંશમાં એક ઇન્દ્રદત્ત અને બીજો દહસેન. ગુપ્ત શાસકોની સમાંતર ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટકોની સત્તા પ્રસ્થાપિત થયેલી જોવા મળી છે ઇતિહાસમાં. પરંતુ એ ત્રૈકુટક વંશની સ્થાપના કોણે કરી? તો ઇન્દ્રદત્ત એ ત્રૈકુટક વંશનો સ્થાપક હતો. એટલે આ બાબત પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખીશું.
એ બાબત આપણને પરીક્ષામાં પૂછી લીધી, લગભગ આપણને ખબર હશે કે ગુપ્ત શાસકોની સમાંતર દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટક વંશની સત્તા હતી. પણ આ ત્રૈકુટક વંશની સ્થાપના કોણે કરી? તો ત્યાં જવાબ આવશે ઇન્દ્રદત્ત. આ ઇન્દ્રદત્ત માત્ર ને માત્ર આપણને સ્થાપક તરીકે જ ઇતિહાસમાં એડ થયેલો જોવા મળેલો છે. બીજા કોઈ પરાક્રમો આપણને મળ્યા નથી. પરાક્રમો એના પુત્ર દહસેનના મળેલા છે. આ દહસેન સત્તા ઉપર આવ્યો ત્યારે ઇન્દ્રદત્તના પુત્ર આ દહસેને પોતાના શાસનકાળ દરમિયાન અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા. આ અશ્વમેઘ યજ્ઞ દહસેન નામના ત્રૈકુટક શાસકે કરાવ્યો, જે સફળ થયો હતો, જેની યાદમાં એને દક્ષિણ ગુજરાતમાં કલચુરી સંવત શરૂ કરાવી હતી. આ બાબત આપણે ખાસ યાદ રાખવી પડશે. દક્ષિણ ગુજરાતના કયા શાસકે ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં કલચુરી સંવત શરૂ કરાવી હતી? તો ત્યાં આપણો જવાબ આવશે દહસેન. પણ દહસેનના મૃત્યુ પછી ત્રૈકુટકોનું પણ પતન થયું છે. સૌરાષ્ટ્રમાં ગુપ્ત શાસકોનું પતન થયું. દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટકોની સત્તા હવે નામશેષ થશે. એટલે જ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારમાં આ ગુપ્ત વંશ ત્રૈકુટક વંશનું પતન થયું, એટલે એક સાથે મૈત્રકોની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશના શાસનકાળ દરમિયાન ગુપ્ત શાસકોનો જ સેનાપતિ હતો ક્ષત્રિય કુળનો સેનાપતિ ભટ્ટાર્ક. ગુપ્ત શાસકો નબળા પડ્યા. ઇતિહાસમાં નિયમ છે કે કોઈ પણ સામ્રાજ્ય હશે, એનો શાસક નબળો પડશે એટલે છેવાડાના જે શાસકો હશે ને પોતપોતાના વિસ્તારો લઈને સ્વતંત્ર થશે. આને કહેવાય બળવો કરવો. આ બળવો કરીને એ લોકો સ્વતંત્ર થઈ જશે પોતપોતાનો વિસ્તાર લઈને. સ્વતંત્ર થશે એટલે એ લોકો એ વિસ્તારમાં મૂળ જે રાજધાની હશે એ લોકોના રાજ્યની, ત્યાં સત્તા ઉપર બેસીને પોતાનો રાજ્યાભિષેક કરાવશે અને રાજા બની જશે અને રાજ્ય સ્વતંત્ર થઈ જશે. અહીંયા પણ ગુપ્તોની સત્તા નબળી પડી એટલે ક્ષત્રિય કુળના ગુપ્ત વંશના સેનાપતિ ભટ્ટાર્કે બુદ્ધિ વાપરીને પોતાનું જે વિસ્તાર હતો ને વલભીના આજુબાજુના તમામ પ્રદેશોને સ્વતંત્ર ઘોષિત કર્યા બળવો કરીને. અને ઈસવીસન 470માં વલભીની ગાદી ઉપર બેસીને એને પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે રાજા બની ગયો અને વલભીમાં એને મૈત્રક વંશની સ્થાપના કરી. અને એટલે જ આપણે વલભીમાં મૈત્રક વંશના સ્થાપક તરીકે સેનાપતિ ભટ્ટાર્કને ઓળખીએ છીએ. અને આ સેનાપતિ ભટ્ટાર્કને આપણે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રશ્ન ફેમસ થઈ ગયો છે. ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? આપણે જવાબ લખીએ છીએ સેનાપતિ ભટ્ટાર્ક. પણ આ મૂળ ભટ્ટાર્ક કયા વંશનો સેનાપતિ હતો? તો ગુપ્ત વંશના શાસકોનો સેનાપતિ હતો. આ મૈત્રક શાસકોનો મૂળ કુળ ધર્મ શૈવ હતો. એટલે કે તમામ મૈત્રક શાસકો પ્રારંભિક અવસ્થામાં શૈવ ધર્મી હતા. પછીથી એમને જૈન ધર્મ અંગીકાર કરેલા છે. પણ જૈન ધર્મ અંગીકાર કરશે તો પણ આ શાસકો જૈન શાસકો નહીં કહેવાય, ક્ષત્રિય શાસકો જ કહેવાશે. આના મતલબ એ વસ્તુ સાબિત થતી હતી કે જે શાસક ધર્મ પરિવર્તન કરાવતો એ કર્મના આધારે કરાવતો, એના મૂળ ધર્મને કોઈ અસર થતી નહીં. મતલબ શિવના ઉપાસકો હતા આ શાસક, શૈવ ધર્મી હતા, પણ એમને જૈન ધર્મ અંગીકાર કર્યો. મતલબ પોતાના શાસનકાળ દરમિયાન એમણે જૈન ધર્મને પ્રાધાન્ય આપેલું છે અને જૈન ધર્મના વિવિધ ધાર્મિક કાર્યો કરેલા હશે. આ શાસકોની મહાનતા આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો સીધી અને સરળ ભાષામાં તમે જોઈ શકો છો. હવે આ ક્ષત્રિય સેનાપતિ ભટ્ટાર્ક વલભીની ગાદી ઉપર બેઠો. એણે વલભીમાં મૈત્રક વંશની સ્થાપના કરી દીધી, પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો, હવે રાજા કહેવાશે. પણ આ સેનાપતિ ભટ્ટાર્ક જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એને રાજાનું બિરુદ લીધું નથી. સત્તા ઉપર બેઠો તો પણ એને રાજા શબ્દ પોતાના નામ આગળ જોડ્યો નથી. જ્યાં સુધી સત્તા ઉપર બેઠો ત્યાં સુધી એ સેનાપતિ ભટ્ટાર્ક જ કહેવાયો. આ સેનાપતિ ભટ્ટાર્કના પુત્રએ વલભીમાં વિદ્યાપીઠનું નિર્માણ કરાવ્યું હતું, જેને આપણે વલભી વિદ્યાપીઠ તરીકે ઓળખીએ છીએ. તો કોણ હશે એનો પુત્ર? ધરસેન પ્રથમ. સેનાપતિ ભટ્ટાર્કનો પુત્ર હતો ધરસેન પહેલો અથવા તો ધરસેન, જેણે વલભીમાં એક વિદ્યાપીઠનું નિર્માણ કરાવ્યું હતું, જે વલભી વિદ્યાપીઠ તરીકે ઓળખાય. આ ધરસેન પહેલા પછી મૈત્રક વંશમાં અઢળક શાસકો આવેલા છે, પણ પ્રમુખ જે શાસકોની નોંધ ઇતિહાસકારો લઈ શક્યા છે એ આપણે કન્ટેન્ટ સ્વરૂપે લીધેલા છે.
જેમ કે ધરસેન પહેલા પછી સત્તા ઉપર આવ્યો હતો ધ્રુવસેન પહેલો. મૈત્રક વંશના તમામ શાસકોની કોમન વાત કરીએ તો અત્યંત અને સૌથી વધુ જો કોઈ શિવનો ઉપાસક, મહાન શિવનો ઉપાસક શાસક કોઈ હોય મૈત્રક શાસકોમાં તો એ હતો ધ્રુવસેન પ્રથમ. પોતે શિવનો મહાન ઉપાસક હોવા છતાં એણે પોતાના જીવનના પછીના સમયગાળામાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. અને જૈન ધર્મ અંગીકાર કર્યા પછી એણે જૈન ધર્મનું પહેલું જ કામ શું કર્યું તો વલભીમાં ઈસવીસન 512 બીજી જૈન ધર્મ સભાનું આયોજન કરાવ્યું હતું. આ ધ્રુવસેન પહેલાએ ઈસવીસન 512 એક જૈન સાધુ હતા દેવાર્ધી શ્રમાશ્રવણ. આ દેવાર્ધી શ્રમાશ્રવણના અધ્યક્ષ સ્થાને ઈસવીસન 512 ધ્રુવસેન પહેલાએ વલભીમાં દ્વિતીય એટલે કે બીજી જૈન ધર્મ સભાનું આયોજન કરાવ્યું હતું. આ મુદ્દો આપણને બહુ પરીક્ષામાં પૂછાયેલો છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જ્યારે ધ્રુવસેન બીજો સત્તા ઉપર આવશે ત્યારે એની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી હતી કે વલભીની ગાદી ઉપર મૈત્રક શાસક ધ્રુવસેન બીજો બેઠો હતો ત્યારે એની સમાંતર ભારતમાં કન્નૌજમાં પુષ્યભૂતિ વંશનો રાજા બેઠો હતો હર્ષવર્ધન. વલભી એક સમૃદ્ધ નગર તરીકે ઓળખાતું હતું એ સમયગાળામાં. એની જાહો જલાલી આખા ભારત વર્ષમાં પ્રચલિત હતી. માટે જ કન્નૌજના શાસક સમ્રાટ હર્ષવર્ધને વલભી ઉપર આક્રમણ કર્યું હતું અને વલભી ઉપર આક્રમણ કરીને આ ધ્રુવસેન બીજાને પરાજય આપ્યો. પણ ત્યારબાદ એને ધ્રુવસેન બીજાને જીવતો છોડી મૂક્યો. આખું વલભી એને પરત સોંપ્યું હતું અને પછી હર્ષવર્ધને પોતાની પુત્રી પ્રિયદર્શિકાના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા. આ ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં પણ કરેલી છે એટલે અત્યારે રિપીટ થાય છે કે કન્નૌજમાં જ્યારે હર્ષવર્ધન સત્તા ઉપર હતો ત્યારે વલભીમાં એનો જમાઈ બેઠો હતો ધ્રુવસેન બીજો. અને આ પ્રશ્ન આપણને ઇનડાયરેક્ટલી પૂછેલો છે એક્ઝામમાં કે કન્નૌજના પુષ્યભૂતિ શાસકોને ગુજરાતના કયા વંશ સાથે વૈવાહિક સંબંધો હતા? તો કન્નૌજના પુષ્યભૂતિ શાસકોને ગુજરાતના મૈત્રક વંશ સાથે વૈવાહિક સંબંધો હતા. કારણ કે પુષ્યભૂતિ વંશનો રાજા એટલે હર્ષવર્ધન અને મૈત્રક વંશનો રાજા એટલે ધ્રુવસેન બીજો. હવે આપણને ખબર છે કે ચીની યાત્રાળુ હ્યુ એન સાંગે હર્ષવર્ધનના સમયગાળામાં ભારતની મુલાકાત લીધી હતી અને એ જ અરસામાં જો એ ચીની યાત્રાળુ હ્યુ એન સાંગ ગુજરાતની મુલાકાતે આવતો હોય તો એ સમયે વલભીની ગાદી પર કોણ બેઠું હશે? તો હર્ષવર્ધનનો જમાઈ જ બેઠો હોય. અને એટલે જ કહેવાય છે ઈસવીસન 640 ચીની યાત્રાળુ હ્યુ એન સાંગે ધ્રુવસેન બીજાના સમયગાળામાં વલભીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એને હર્ષવર્ધનના દરબારમાં બેસીને સી યુ કી નામનો ગ્રંથ પણ લખ્યો હતો જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી લીધી છે. ધ્રુવસેન બીજા પછી ઇતિહાસમાં વલભીમાં મૈત્રક શાસક ધરસેન ચોથો સત્તારૂઢ થયો હતો. યાદ રાખીશું, એક પ્રશ્ન એવો પણ આપણને પૂછેલો છે કે મૈત્રક વંશનો કયો શાસક અત્યંત શક્તિશાળી હતો? ધરસેન ચોથો એકમાત્ર એવો મૈત્રક શાસક હતો. મૈત્રક વંશના શાસકોની કોમન વાત કરીએ તો તમામ મૈત્રક શાસકોમાં ધરસેન ચોથો એકમાત્ર એવો મૈત્રક શાસક હતો જે અત્યંત પરાક્રમી અને શક્તિશાળી હતો. કેમ આવું બોલાય છે? તો એકમાત્ર આ ધરસેન ચોથો જ એવો મૈત્રક શાસક હતો કે જેણે પોતાના શાસનકાળ દરમિયાન એક નહીં 3 ઉપાધિઓ ધારણ કરેલી હતી અને 3 ઉપાધિઓ સર્વોચ્ચમાં સર્વોચ્ચ હતી, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મટીરિયલમાં આપેલું હશે, અંડરલાઈન કરતા રહેજો. ધરસેન ચોથાએ પોતાના શાસનકાળ દરમિયાન પરમભટ્ટાર્ક, પરમેશ્વર અને મહારાજાધિરાજ જેવા બિરુદો ધારણ કર્યા હતા. ભટ્ટાર્ક નહીં પરમ ભટ્ટાર્ક, માહેશ્વર નહીં પરમ માહેશ્વર એટલે કે પરમેશ્વર, અને રાજાધિરાજ નહીં મહારાજાધિરાજ એટલે સર્વોચ્ચની સર્વોચ્ચ ઉપાધિઓ એ પણ એક નહીં 3 ધારણ કરીને બેઠો હતો ધરસેન ચોથો. એટલે જ મૈત્રક વંશનો અત્યંત શક્તિશાળી શાસક કહેવાય છે. આને લગભગ મોટાભાગનું ગુજરાત જીતી લીધું હતું અને ઇતિહાસમાં એ કન્ટેન્ટ આપણે આમ તો લેતા નથી પણ ક્યારેક ક્યારેક ચર્ચામાં આવતો હોય છે. ધરસેન ચોથાની પુત્રી હતી રાજકુમારી ભૂપા. ઘણા લોકો એવું કહેતા હોય છે કે રાજકુમારી ભૂપા એ ગુજરાતની સૌ પ્રથમ સ્ત્રી શાસિકા હતી. આ વાત તદ્દન ખોટી છે, કારણ કે ભૂપા ધરસેન ચોથાની પુત્રી હતી. આ ક્યાંક લખી રાખજો, કામ આવશે. રાજકુમારી ભૂપાને એના પિતા ધરસેન ચોથાએ દાન શાસન તરીકે ભૃગુ કચ્છનો વિસ્તાર આપ્યો હતો.
એટલે કે ભરૂચનો પ્રદેશ ધરસેન ચોથાએ પોતાની પુત્રી ભૂપાને દાન શાસન તરીકે આપ્યો હતો. દાન શાસનનો મતલબ શું થાય? તો એ ભૃગુ કચ્છનો વહીવટ એની પુત્રી ભૂપા સંભાળશે. જે શાસિકા તરીકે નહીં, શાસક તો એક જ હતો ધરસેન ચોથો, અને એની પુત્રી રાજકુમારી ભૂપાને દાન શાસન તરીકે પિતા ધરસેન ચોથાએ ભૃગુ કચ્છનો વિસ્તાર આપ્યો હતો. અને આ વાક્ય ઇતિહાસમાં એડ થયેલું છે અને એના આધારે કેટલાક લોકો એ વાક્ય લખતા હોય છે. એટલે રાજકુમારી ભૂપાને ગુજરાતની સૌપ્રથમ સ્ત્રી શાસિકા તરીકે ઓળખવામાં આવે છે. આ વાક્ય ખોટું છે, કારણ કે કોઈ હિસાબે વસ્તુ સાબિત નથી થતી. દાન શાસન છે, આ સ્ત્રીનું શાસન આખા ગુજરાતમાં ન હતું. એને એ સમયગાળામાં જે સામ્રાજ્ય હતું મૈત્રકોનું વલભીમાં, એના દાન શાસન તરીકે પિતાએ એને ભૃગુ કચ્છનો વિસ્તાર ચલાવવા માટે આપ્યો હતો. એ પણ વહીવટી સત્તાના આધારે, શાસનના આધારે નહીં, દાન શાસનના આધારે. અને એટલે જ આ વિધાન આપણે ક્યારેક ક્યારેક ચર્ચામાં લેતા હોઈએ છીએ. મટીરિયલમાં નહીં આપ્યું હોય ક્યાંક લખી નાખજો. રાજકુમારી ભૂપા એ ધરસેન ચોથાની પુત્રી હતી, જેને ધરસેન ચોથાએ દાન શાસન તરીકે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચનો વિસ્તાર આપ્યો હતો. એના પછી મૈત્રક વંશના અંતિમ શાસકની વાત કરીએ તો આ વિધાન તો લગભગ બધાને આવડતું જ હશે કે મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતો? શિલાદિત્ય સાતમો. કેમ અંતિમ શાસક કીધો? તો શિલાદિત્ય સાતમાને વલભીના કાકુ નામના વણિક સાથે સોનાની કાંસકીને લઈને કોઈ માથાકૂટ થઈ હતી, જેના લીધે કાકુ નામના વણિકે બદલો લેવા માટે આરબોને આમંત્રણ મોકલ્યું વલભી ઉપર આક્રમણ કરવાનું. અને એટલે જ કહેવાય છે કે કાકુ પ્રેરિત આરબ આક્રમણોના લીધે વલભીમાં મૈત્રક વંશનો નાશ થયો. આ આરબોએ વલભી વિદ્યાપીઠનો પણ નાશ કર્યો. મૈત્રક કુળ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો અને વલભીનો પણ નાશ કર્યો હતો. અને આમ શિલાદિત્ય સાતમો આપણા ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક વંશનો અંતિમ શાસક કહેવાયો. તેના પછી મૈત્રકોની સત્તા સમાપ્ત થઈ હતી. હવે મૈત્રક કાળ પૂરો થશે એટલે મૈત્રક પછીનો સમયગાળો ઇતિહાસમાં શરૂ થશે, જેને અનુ મૈત્રક કાળ તરીકે ઓળખવામાં આવે છે. અનુ એટલે પછીનો. આ મૈત્રકો પછીનો, મૈત્રકોનું પતન થયા પછીનો સમયગાળો અનુ મૈત્રક કાળ તરીકે ઓળખાય છે, જેમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શાસકો પોતપોતાનો વંશ સ્થાપીને બેઠા હતા. કેટલાક મૈત્રકોની સમાંતર હતા અને કેટલાક મૈત્રકોના પતન થયા પછી ઊભા થયેલા છે. આખું લિસ્ટ આપેલું છે, મટીરિયલમાં પણ હશે, જોતા રહેજો. આપણા કામનું શું છે એ ચર્ચા કરી લઈએ. ક્યાંક આપણને એ વંશનું શાસન ક્યાં હતું એ પ્રશ્ન પૂછેલા છે. શાસકોના નામ હજી સુધી પૂછેલા નથી, તો પણ આપણે મટીરિયલમાં લખેલા છે. અંડરલાઈન કરતા જજો. અનુમૈત્રક કાળ સમયગાળાના રાજવંશો કયા કયા હતા? તો સૌરાષ્ટ્રનું જે ઢાંક હતું ત્યાં ગારુલક વંશના શાસકો સત્તા ઉપર બેઠા હતા, જેમાં પહેલો રાજા હતો શૂર પહેલો અને અંતિમ શાસક હતો સિંહાદિત્ય. મતલબ મૈત્રકોનું પતન થયા પછી સૌરાષ્ટ્રના ઢાંક વિસ્તારમાં ગારુલક વંશ સત્તારૂઢ થયો હતો અને એની સ્થાપના કોણે કરી હતી? તો પ્રથમ શાસક બતાવ્યો છે શૂર પહેલો. એ લોકોની સમાંતર ગોમલીમાં સૈંધવ શાસકો સત્તા ઉપર બેઠા હતા, એટલે કે ગોમલીમાં સૈંધવ રાજ્ય સ્થપાયું હતું, જેનો પહેલો શાસક હતો અહિવર્મા પહેલો અને અંતિમ શાસક બતાવ્યો છે જાયક બીજો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જે કલચુરી સંવત સ્થપાઈ હતી, આ ત્રૈકુટકોનું પતન થયા પછી ત્યાં કલચુરી વંશના શાસકો સત્તા ઉપર આવ્યા છે, જેની સ્થાપના કૃષ્ણરાજ નામના કોઈ રાજાએ કરી હતી અને અંતિમ શાસક પણ એ વંશનો કોઈ બુદ્ધરાજ બતાવેલો છે. આ લોકોની સમાંતર ભરૂચ એટલે કે ભૃગુ કચ્છમાં ગુર્જર નૃપતિ વંશ સ્થપાયો હતો. આ ગુર્જર નૃપતિ વંશ અલગ અને ગુર્જર પ્રતિહાર વંશ અલગ. આપણા ગુજરાતમાં સમાંતર ગુર્જર નૃપતિ વંશ હતો અને ગુર્જર પ્રતિહાર વંશ પણ હતો. ગુર્જર નૃપતિ વંશ શાસન ભરૂચ અને રાજધાની અત્યારનું નાંદોદ એ સમયગાળામાં નાંદીપુર તરીકે ઓળખાતું. પહેલો શાસક બતાવ્યો છે સામંત દત્ત અને અંતિમ શાસક બતાવ્યો છે જયભટ્ટ ચોથો. નામ થોડા ટફ છે, પણ ઇતિહાસમાં આજ દિન સુધી આપણને ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં આ કોઈ પણ વંશના શાસકોના નામ પૂછાયા નથી. એ વંશ અને એમની રાજધાની, શાસન ક્યાં હતું આ પૂછાય છે. ક્યાંક એવું હશે તો જોડકું હશે અને ક્યાંક સિંગલ પ્રશ્ન પણ હશે. સિંગલ પ્રશ્નની વાત કરીએ તો એક પ્રશ્ન બહુ ફેમસ પૂછાયેલો છે ચાંપ શાસકોનો.
કે ગુજરાતમાં અનુમૈત્રક કાળ દરમિયાન ચાંપ શાસકોની રાજધાની કયા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ હતી, અને ત્યાં આપણે લખતા હોઈએ છીએ વઢવાણ. આ વઢવાણમાં ચાંપ વંશના શાસકો સત્તા ઉપર બેઠા હતા. બસ આવા જ કોમન પ્રશ્નો પૂછાતા હોય છે. આ ચાંપ વંશનો પહેલો શાસક વિક્રમાર્ક હતો અને અંતિમ શાસક ધરણી વરાહ બતાવેલો છે. દક્ષિણ ગુજરાતનું સુરત, વલસાડ એ જોઈએ તો સેન્દ્રક વંશ ત્યાં સ્થપાયો હતો, જેનો પહેલો રાજા ભાનુશક્તિ અને અંતિમ શાસક અલ્લશક્તિ બતાવેલો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના ચાલુક્યોની વાત કરીએ તો નવસારીમાં દયાશ્રય જયસિંહ નામના શાસકે દક્ષિણ ગુજરાતમાં ચાલુક્ય વંશની સ્થાપના કરી હતી, અને એ જ વંશનો અંતિમ શાસક અવની જયાશ્રય પુલકેશી બતાવેલો છે. એ જ લોકોની સમાંતર સૌરાષ્ટ્રમાં પણ ચાલુક્યો સત્તારૂઢ થયા હતા, એટલે કે ચાલુક્યોની એક શાખા દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં સ્થપાઈ હતી, જ્યારે બીજી શાખા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સ્થપાયેલી હતી. તો પહેલો શાસક કલ્લ અને મલ્લ બતાવેલા છે, જ્યારે અંતિમ શાસક અવનીવર્મા બીજો બતાવેલો છે. આ તમામ વંશના શાસકોની માત્ર આપણને નામથી નોંધ મળેલી છે. કોઈ પરાક્રમ, એવા કોઈ સ્થાપત્યો આપણને જોવા નથી મળ્યા જે નોંધ સ્વરૂપે ઇતિહાસમાં લખી શકાય. એટલે આટલો કન્ટેન્ટ આપણને ઇતિહાસકારો આપી શક્યા છે, જે આપણે લીધો છે. જે શાસકોની માહિતી ડિટેલમાં મળેલી છે એ શાસકોની ચર્ચા આપણે ડિટેલમાં કરવાની થાય. જેમ કે હજી આ અનુમૈત્રક કાળમાં એ તમામ શાસકોની સમાંતર રાષ્ટ્રકૂટો પણ ગુજરાતમાં પ્રવેશ્યા હતા. રાષ્ટ્રકૂટ પ્રજાતિ આપણા ઇતિહાસમાં, ભારતના ઇતિહાસની વાત કરીએ તો અત્યંત શક્તિશાળી પ્રજાતિ બતાવેલી છે. કારણ કે ઇતિહાસ ભારતનો વાંચીએ કે ગુજરાતનો વાંચીએ, કોમન વાત કરીએ તો આખા ઇતિહાસમાં કલા અને સંસ્કૃતિના મહાન રક્ષક તરીકે એક જ પ્રજાતિ બતાવવામાં આવેલી છે, રાષ્ટ્રકૂટ પ્રજાતિ. યાદ રાખજો, અંદર લખેલું જ હશે, અંડરલાઈન કરી લેજો. એકમાત્ર વંશ, એકમાત્ર પ્રજાતિ જે કલા અને સંસ્કૃતિના મહાન રક્ષક તરીકે ઓળખાય છે, રાષ્ટ્રકૂટ પ્રજાતિ છે. આ જ શાસકો કલા અને સંસ્કૃતિના મહાન રક્ષક તરીકે ઇતિહાસમાં અમર થયા છે, ઓળખાયા છે. કલા સંસ્કૃતિના મહાન રક્ષક. પણ સંદર્ભ ભારત અને ગુજરાતનો અલગ અલગ લઈએ. અહીંયા માહિતી આપણને ગુજરાતની આપેલી છે. ભારતની વાત કરીએ તો ક્યાંક લખી નાખજો. અહીંયા હું બંને લખું છું, ભારત અને ગુજરાત બંનેનો સંદર્ભ અલગ અલગ લખું છું. જો પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી હતી, તો ત્યાં જવાબ આવશે સ્થાપકના નામમાં દંતી દુર્ગ. ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક દંતી દુર્ગ. અને ગુજરાતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક પૂછાય તો ત્યાં નામ આવશે કર્કરાજ. ફરીથી, ભારતમાં રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક તો દંતી દુર્ગ, અને ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક કર્કરાજ. બીજી વાત, ભારતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટ હતી. માન્યખેટ એટલે અત્યારનું સોલાપુર, નાસિક, આ બધો વિસ્તાર. પણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની પૂછાય તો ત્યાં જવાબ આવશે ખેટક, એટલે અત્યારનું ખેડા. ફરીથી, ઘણા લોકો માન્યખેટ અને ખેટકને એક સમજતા હોય છે. આપણે એવી ભૂલ નથી કરવાની. ભારતના ઇતિહાસમાં દંતી દુર્ગ નામના રાજાએ માન્યખેટમાં પોતાની રાજધાની સ્થાપિત કરી હતી, અને એટલે જ દંતી દુર્ગને ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક કહેવાયો, અને માન્યખેટને ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટોની રાજધાની તરીકે ઓળખવામાં આવી. જ્યારે એના પુત્ર કર્કરાજે આપણા ગુજરાતમાં ખેટકને પોતાના હસ્તક લઈને ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી. અને એટલે જ આપણે ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં ગુજરાતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ પ્રજાતિની રાજધાની ખેટક તરીકે ઓળખીએ છીએ, અને સ્થાપક કોને ઓળખીએ છીએ? કર્કરાજ. જે મટીરિયલમાં આપેલું હશે રાઉન્ડ કરી લેજો. બંને બાબતો ભેગી ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હવે ગુજરાત ઉપર રાષ્ટ્રકૂટોનું આક્રમણ દંતી દુર્ગના સમયગાળાથી શરૂ થઈ ગયું હતું, પણ ગુજરાતમાં સત્તા પ્રસ્થાપિત કરવામાં એનો પુત્ર કર્કરાજ સફળ સાબિત થયો હતો. અને એટલે જ કહેવાય છે કે આ કર્કરાજે ખેટકને પોતાની રાજધાની બનાવી. આ કર્કરાજ પછી કૃષ્ણરાજ ત્રીજો સત્તા ઉપર આવ્યો હતો, જેને આપણા ગુજરાતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ શાસક કહીએ છીએ. આ કૃષ્ણરાજ ત્રીજાએ ખેટક જે રાજધાની હતી ને
એનાથી આગળ વધીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છેક ઉજ્જૈન સુધી કવર કર્યા હતા. એટલે કે કૃષ્ણરાજ ત્રીજાની શરૂઆતના આક્રમણોની વાત કરીએ તો એને સત્તા ઉપર આવતાની સાથે પહેલું જ આક્રમણ મહુડાસુ ઉપર કર્યું હતું. આ મહુડાસુ એટલે અત્યારનું મોડાસા. આ કૃષ્ણરાજ ત્રીજાએ સત્તા ઉપર આવતાની સાથે જ મહુડાસુ એટલે કે મોડાસા ઉપર આક્રમણ કરીને ત્યાંના પરમારવંશી રાજા સિયકને પરાજય આપ્યો હતો. કૃષ્ણરાજ ત્રીજાએ મહુડાસુ એટલે કે મોડાસા ઉપર આક્રમણ કરીને ત્યાંના પરમારવંશી રાજા સિયકને યુદ્ધમાં પરાજય આપીને મોડાસા જીતી લીધું અને ત્યારબાદ ને છેક ઉજ્જૈન સુધી પોતાની સત્તા વિસ્તારી હતી. એટલે કે ઉજ્જૈન સુધીના તમામ પરમારવંશી શાસકોને આ કૃષ્ણરાજ ત્રીજાએ પરાજય આપ્યો હતો અને ત્યાં સુધી એટલે કે ખેટકથી લઈને મોડાસા અને છેક ઉજ્જૈન સુધી રાષ્ટ્રકૂટોની સત્તા વિસ્તારી હતી. કોણે? તો કૃષ્ણરાજ ત્રીજાએ. આ કૃષ્ણરાજ ત્રીજાનું મૃત્યુ થયું એના પછી ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની સત્તા નામશેષ રહી હતી. પણ મૈત્રકોનો તો નાશ થઈ ગયો છે. આરબો ગુજરાતમાં છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા હતા. એમને સોમનાથ મંદિર પણ તોડી નાખ્યું હતું. બીજી એક મહાન પ્રજાતિ રાષ્ટ્રકૂટ, એનું પણ પતન થયું. એટલે આ સમયગાળો અરાજકતા ભર્યો હતો, અંધકારમય બતાવ્યો છે. પણ સદનસીબે બીજી એક મહાન પ્રજાતિ આપણા ગુજરાતમાં પ્રવેશી હતી, જેનું નામ હતું ગુર્જર પ્રતિહાર. આ ગુર્જર પ્રતિહાર વંશના શાસકો અત્યંત પરાક્રમી અને મહાન હતા. જેમાં એક શાસક જે ગુજરાતમાં પ્રવેશવામાં સફળ રહ્યો એનું નામ હતું નાગભટ્ટ બીજો. આ નાગભટ્ટ બીજાએ એ સમયગાળામાં આપણા ગુજરાતના 2 વિસ્તારો અને રાજસ્થાનનો 1 વિસ્તાર જીત્યો હતો. એમ કુલ 3 વિસ્તારોને જીત્યા હતા. કયા કયા? તો ગુજરાતના 2 વિસ્તારો, સૌરાષ્ટ્ર અને આનર્ત, અને મધ્યપ્રદેશનું કયું? તો માળવા. આ નાગભટ્ટ બીજાએ ગુજરાતનો સૌરાષ્ટ્ર, આનર્ત અને મધ્યપ્રદેશનું માળવા જીતી લીધું અને ત્યાં પોતાની સત્તા પ્રસ્થાપિત કરી. એને આ જેટલા વિસ્તારો જીત્યા, સૌરાષ્ટ્ર, આનર્ત અને માળવા, તમામ વિસ્તારો ભેગા કરી નાખ્યા અને ત્યાં પોતાની સત્તા પ્રસ્થાપિત કરી. અને આ તમામ પ્રદેશો એના જ વંશના નામથી ઓળખાયા, ગુર્જર પ્રદેશ તરીકે. કારણ કે શાસક પોતે ગુર્જર પ્રતિહાર શાસક હતો અને ત્યારબાદ એને પોતાની રાજધાની ભિન્નમાલને બનાવી હતી. અને આ પ્રશ્ન તો બહુ ફેમસ છે કે ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની કઈ હતી? તો ભિન્નમાલ. મતલબ મહાન શાસક ગુજરાતમાં આવી શક્યો, ગુર્જર પ્રતિહાર વંશનો, જેનું નામ હતું નાગભટ્ટ બીજો. સત્તા ઉપર આવ્યો, ગુર્જર પ્રદેશ આખો વિસ્તાર એના જ નામથી ઓળખાયો. હવે જ્યારે એને ખબર પડી કે આરબોએ સોમનાથ મંદિર તોડ્યું છે, ત્યારે આ જ શાસકે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. પણ વિશેષતા શું હતી? યાદ રાખજો, આખા ઇતિહાસનો એક જ શાસક એવો હતો જેને લાલ પથ્થરોનો ઉપયોગ કરીને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હોય. નાગભટ્ટ બીજો એક જ શાસક એવો હતો જેને લાલ પથ્થરનો ઉપયોગ કરીને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. એકમાત્ર શાસક જેને લાલ પથ્થરનો ઉપયોગ કરીને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હોય. શું જવાબ આવશે? નાગભટ્ટ બીજો. આરબો જે મંદિર તોડીને ગયા હતા, આ નાગભટ્ટ બીજાએ લાલ પથ્થરનો ઉપયોગ કરીને જ સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. આ નાગભટ્ટ બીજાનું મૃત્યુ થશે પછી આપણા ગુજરાતના ઇતિહાસમાં ગુર્જર પ્રતિહાર વંશનો એક બીજો શાસક બતાવેલો છે, મહિપાલ, જેને કદાચ આપણા ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં અંતિમ ગુર્જર પ્રતિહાર શાસક કહેવામાં આવે છે. એના પછી ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોનું પતન થઈ ગયું હતું. હવે આપણે રાજપૂતકાલીન યુગ વિશે ચર્ચા કરીશું, જેમાં પહેલો વંશ આવે છે ચાવડા વંશ. રાષ્ટ્રકૂટ વંશની વાત કરી, ગુર્જર પ્રતિહાર શાસકોની વાત કરી, એ લોકોની સમાંતર અને એ લોકોના પતન પછી આપણા ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશ સત્તારૂઢ થયેલો જોવા મળેલો છે. ચાવડા વંશના શાસનનો સમયગાળો ઈસવીસન 746 થી 942 સુધીનો આપેલો છે. આ સમયગાળો આપણને એક્ઝામમાં પૂછાતો નથી, પણ ઇનડાયરેક્ટલી અલગ રીતે પ્રશ્નો આપણને ભૂતકાળમાં પૂછેલા છે.
જેમ કે વંશનો ઓલ ઓવર ટોટલ શાસનકાળનો સમયગાળો આપણે યાદ રાખીએ તો આપણને એવા પ્રશ્નો સમજવામાં તકલીફ ન પડે. જેમ કે રાજપૂતકાલીન યુગમાં 3 વંશ આપણે જોવાના થશે. અત્યારે ચાવડા વંશ ચાલી રહ્યો છે. આના પછીના લેક્ચરમાં સોલંકી વંશ અને વાઘેલા વંશની વાત કરીશું. ચાવડા વંશનું શાસન ઈસવીસન 746 થી 942 સુધી હતું. જ્યારે સોલંકી વંશનું શાસન 942 થી 1244 સુધી હતું અને વાઘેલા વંશનું શાસન 1244 થી 1298-99 સુધીનું હતું. આ સમયગાળા આપણે જો સમજી શકીએ તો એના ઉપરથી આપણને ભૂતકાળમાં એવા 2 પ્રશ્નો પૂછેલા છે. જેમ કે રાજપૂતકાલીન યુગમાં સૌથી લાંબામાં લાંબુ શાસન કયા વંશનું હતું? આપણે બોલી શકીએ સોલંકી વંશનું. અને સૌથી ટૂંકામાં ટૂંકું શાસન તો વાઘેલા વંશનું હતું. ચાવડા વંશ જેની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી પાટણમાં. પરંતુ ચાવડા વંશના શાસકોના ઇતિહાસની વાત કરીએ તો તે વનરાજ ચાવડાના પિતાથી આપણને ઇતિહાસમાં બતાવવામાં આવે છે. એના પિતાનું નામ જય શિખરી હતું. લેક્ચર નંબર 1માં આપણે એક કૃતિઓની જે ચર્ચા કરી હતી એમાં એક કૃતિનો ઉલ્લેખ આપણે ચર્ચા દરમિયાન કર્યો હતો, રત્નમાલા. આ રત્નમાલાની રચના કરી છે કવિ કૃષ્ણએ. કવિ કૃષ્ણ રચિત જે રત્નમાલા નામનો ગ્રંથ છે એમાં જય શિખરીનો ઉલ્લેખ આપણને જોવા મળેલો છે, જેનું શાસન પંચાસર મુકામે બતાવેલું છે. કે આ પંચાસર મુકામે કોઈ રાજા જય શિખરી સત્તા ઉપર બેઠો હતો. તેની પત્નીનું નામ રૂપસુંદરી હતું. જય શિખરીનું પંચાસર સામ્રાજ્ય અત્યંત સમૃદ્ધ નગરોમાંનું એક હતું. એટલે એના ઉપર આક્રમણ કરીને એને જીતી લેવાની યોજના કન્નૌજના રાજા ભુવડે બનાવી હતી. જ્યારે જય શિખરીને ખબર પડી કે કન્નૌજનો રાજા ભુવડ પંચાસર ઉપર આક્રમણ કરવા માટે આવી રહ્યો છે, ત્યારે આ રાજાએ ભાગવાના બદલે સામનો કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે જય શિખરી નામનો રાજા પોતે પરાક્રમી હતો. એને ખબર હતી કે આક્રમણ થશે, એમાં હું સામનો કરી શકવાનો નથી. પરિણામ શું આવશે તો મારી હત્યા થશે, હું આ યુદ્ધ હારીશ. ખબર હોવા છતાં જય શિખરીએ સામનો કર્યો હતો. કન્નૌજના રાજા ભુવડે આક્રમણ કર્યું, એનું પરિણામ શું આવ્યું? જય શિખરીને ખબર જ હતી કે હું હારવાનો છું, એટલે એને પોતાની પત્ની, જેનું નામ હતું રૂપસુંદરી, એ સમયે રૂપસુંદરી ગર્ભવતી હતા, એટલે જય શિખરીએ પોતાના પત્ની રૂપસુંદરીને પોતાના જ શાળા એટલે કે રૂપસુંદરીના ભાઈ સુરપાલની સાથે સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા. અને ત્યારબાદ જય શિખરીએ સામનો કર્યો કન્નૌજના રાજા ભુવડનો. પણ કન્નૌજના રાજા ભુવડે જય શિખરીની હત્યા કરી નાખી અને પંચાસર જીતી લીધું. હવે જય શિખરીની હત્યા થઈ. પંચાસર કન્નૌજના રાજા ભુવડે જીતી લીધું. રૂપસુંદરી હવે નિર્વાસિત અવસ્થામાં વનમાં રહેતા હતા પોતાના ભાઈ સુરપાલ સાથે. પણ ગર્ભવતી હતા એટલે આવનારા સમયગાળામાં જ એમને પુત્ર પ્રાપ્તિ થઈ. આ પુત્રને રૂપસુંદરીએ વનમાં જન્મ આપ્યો હતો. બાળક જંગલમાં એટલે કે વનમાં જન્મ્યું હતું, એટલે જ એમણે પોતાના પુત્રનું નામ વનરાજ રાખ્યું હતું. પુત્રનો જન્મ થાય ખુશીનો અવસર હોય, પણ પુત્રના જન્મની સાથે જ આ માતા પોતાના પુત્રને જોઈને જોર જોરથી આક્રંદ કરવા લાગ્યા, રડવા લાગ્યા કે આનું ભવિષ્ય શું. પુત્રએ એ સમયગાળામાં જન્મ લીધો જે સમયગાળામાં કંઈ છે જ નહીં, નિર્વાસિત અવસ્થામાં રહેવાની ફરજ પડી છે. એક મસ્ત મોટું સામ્રાજ્ય પંચાસર જે જતું રહ્યું, પતિ જય શિખરી જેમની પણ હત્યા થઈ, કંઈ બચ્યું જ નથી. અને એ અવસ્થામાં નિર્વાસિત અવસ્થામાં રહેતા હતા ત્યારે એમને પુત્રને જન્મ આપ્યો, એટલે જોર જોરથી આક્રંદ કરવા એટલે કે રડવા લાગ્યા. એ જ સમયગાળામાં એ એક મહાન જૈન ધર્મના સાધુ જંગલમાંથી પસાર થતા હતા, જેમનું નામ હતું આચાર્ય શીલ ગુણસુરી. આ બધા જ નામ અંદર મટીરિયલમાં આપેલા હશે, રાઉન્ડ કરતા જજો, અંડરલાઈન કરતા જજો. શીલ ગુણસુરી જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એમણે કોઈ ચોક્કસ દિશામાંથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો, એટલે દિશા તરફ ગયા. એમને ત્યાં જોયું કે બાળક નીચે પડ્યું છે અને એની માતા એ બાળક સામે જોઈને જોર જોરથી રડતા હતા. જૈન સાધુ જ્યારે નજીક જશે ત્યારે નજર બાળક ઉપર પડશે એમની. આચાર્ય શીલ ગુણસુરીએ એ બાળક ઉપર જેવી નજર પડી એની સાથે જ એનું ભવિષ્ય બાકી લીધું અને ભવિષ્યવાણી કરી કે આ બાળક મોટું થઈને એક મહાન રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. એ સ્ત્રીને પણ સાંત્વના આપી કે આ દુઃખ બહુ લાંબા સમયગાળાનું નથી, આ બાળક મોટું થશે એટલે મહાન અને ઉત્તમ શાસક બનશે અને જૈન ધર્મનો પણ ઉદ્ધાર કરશે, સારો પ્રચાર કરશે.
હવે જ્યારે બાળક સમજતું થશે ત્યારે એના મામા સુરપાલે એની સામે ભૂતકાળની એના પિતા સાથે બનેલી તમામ વિગતો મૂકી. આ વનરાજે એ જ સમયગાળામાં નક્કી કરી લીધું હતું કે મારા પિતાનું જે સામ્રાજ્ય હતું ગુમાવેલું એ હું જીતીને પરત મેળવીશ. એના માટે થઈને વનરાજને એના મામા સુરપાલે શસ્ત્ર વિદ્યા શીખવી. અને જ્યારે શસ્ત્ર વિદ્યા ને બધું શીખતો હતો વનરાજ, ત્યારે એ જ અરસામાં એની મુલાકાત બીજા બે વ્યક્તિઓ સાથે થઈ હતી. એક ચાંપરાજ વાણીઓ, જે ઇતિહાસમાં ચાંપો બાણાવાળી પણ કહેવાયો છે, અને બીજો અણહિલ ભરવાડ. આ બંને એના ખાસ મિત્રો બન્યા અને છેક સુધી એની સાથે રહ્યા, એની મદદ કરી. કહેવાય છે આવનારા સમયગાળામાં વનરાજ ચાવડાએ પોતાના મામા સુરપાલ અને બંને મિત્રો ચાંપરાજ વાણીઓ અને અણહિલ ભરવાડની મદદથી પંચાસર ઉપર આક્રમણ કરીને પંચાસર જીતીને પરત મેળવ્યું. વનરાજ ચાવડાને આ પંચાસર જીતવામાં મદદ એક તો એના મામાએ જ કરી હતી અને બીજા બે મિત્રો હતા. એટલે આ વનરાજ ચાવડાએ એ બંને મિત્રોની જે મદદ કરી હતી એની કદર રૂપે બંનેના નામથી અલગ અલગ નગરો વસાવ્યા. ચાંપરાજ વાણિયાના માનમાં એને ચાંપાનેર નામનું નગર વસાવ્યું અને અણહિલ ભરવાડના નામે એના માનમાં સરસ્વતી નદીના કિનારે અણહિલપુર પાટણ નામનું નગર વસાવ્યું. ત્યારબાદ આવનારા સમયગાળામાં વનરાજ ચાવડાએ પાટણમાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. પાટણની ગાદી ઉપર બેઠો અને પાટણમાં એને ચાવડા વંશની સ્થાપના કરી. અને આમ આપણે ઇતિહાસમાં ચાવડા વંશના સ્થાપક તરીકે વનરાજ ચાવડાને ઓળખતા થયા. પંચાસરને બધું એને પાટણ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એના પિતાનું શાસન પંચાસરમાં હતું. એટલે જ કહેવાય છે એણે એના માનમાં પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના જૈન મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું હતું. આ એકલો રાજા ઇતિહાસમાં 60 વર્ષ સુધી શાસન ભોગવતો બતાવેલો છે. એટલે કે વનરાજ ચાવડાનું એકલાનું શાસન સતત 60 વર્ષ સુધીનું હતું અને એ પોતાના શાસનકાળ દરમિયાન એને જૈન ધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો હતો. આ વનરાજ ચાવડાના નામે એક સ્થાપત્ય આપણને ઇતિહાસમાં અંદર આપેલું છે, અંડરલાઈન કરી નાખજો. પંચાસરા પાર્શ્વનાથના જૈન મંદિરો એ વનરાજ ચાવડાએ બંધાવેલા છે. વનરાજ ચાવડા પછીના શાસકોની વાત કરીએ તો વનરાજ ચાવડા પછી એનો પુત્ર યોગરાજ સત્તા ઉપર આવ્યો હતો. વંશાવલી આખી જોઈએ તો યોગરાજ પછી ક્ષેમરાજ, ક્ષેમરાજ પછી ભુવડ, ભુવડ પછી વીરસિંહ, વીરસિંહ પછી રત્નાદિત્ય અને રત્નાદિત્ય પછી અંતિમ શાસક ચાવડા વંશનો, જેનું નામ આપણે લગભગ સાંભળેલું જ હશે, સામંતસિંહ. આ ચાવડા વંશની વંશાવલી છે જે આપણને મટીરિયલમાં પણ આપેલી છે. વનરાજ ચાવડા, એના પછી યોગરાજ, યોગરાજ પછી ક્ષેમરાજ, ક્ષેમરાજ પછી ભુવડ, ભુવડ પછી વીરસિંહ, વીરસિંહ પછી રત્નાદિત્ય અને રત્નાદિત્ય પછી સામંતસિંહ. આ વંશાવલી પણ આપણે યાદ રાખવી પડશે, કારણ કે ક્યાંક આપણને ભૂતકાળમાં એવા પણ પ્રશ્નો પૂછેલા છે કે તમને શાસકોના નામ આપી દેશે એક જ વંશના અને ઉપર પ્રશ્ન એવો મૂકી દેશે કે નીચે આપેલા ચાવડા વંશના શાસકોને તેમના શાસનના ક્રમ અનુસાર યોગ્ય રીતે ગોઠવો. એટલે આપણને ખબર હોવી જોઈએ કે પહેલા કયો શાસક હતો, એના પછી કોણ આવ્યું, એના પછી કોણ આવ્યું. હવે વનરાજ ચાવડાના મૃત્યુ પછી એનો પુત્ર યોગરાજ સત્તા ઉપર આવ્યો હતો. આ યોગરાજ ઇતિહાસમાં ધર્મ સહિષ્ણુ શાસક તરીકે બતાવેલો છે. શાંત સ્વભાવનો, શાંતિપ્રિય જીવન જીવવાવાળો. પરંતુ આ ધર્મ સહિષ્ણુ શાસકનો પુત્ર ક્ષેમરાજ એ લૂંટફાટની પ્રવૃત્તિ ધરાવતો. રાજાનો પુત્ર રાજકુમાર કહેવાય, પણ અહીંયા તો યોગરાજનો પુત્ર રાજકુમાર ક્ષેમરાજ લૂંટફાટની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. ચોરી, લૂંટફાટ વગેરે જેવા કાર્યો આચરતો. જ્યારે યોગરાજને ખબર પડી ત્યારે અત્યંત દુઃખી થયો અને માટે જ કહેવાય છે કે એને સામ્રાજ્યનો ત્યાગ કર્યો અને અન્ન અને જળનો ત્યાગ કરીને, એટલે કે અનશન ઉપર ઉતરીને એને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, એટલે કે આત્મહત્યા કરી હતી. અને આમ કહેવાય છે યોગરાજના મૃત્યુ પછી ક્ષેમરાજ સત્તા ઉપર આવ્યો. વનરાજ ચાવડાએ ચાવડા વંશના આખા શાસનકાળની આપણે વાત કરીએ તો 746 થી 942 સુધી ચાવડા વંશનો ઇતિહાસ છે, જેમાં 60 વર્ષ તો માત્ર વનરાજ ચાવડાના નામે જ છે શાસનના ભાગરૂપે, અને બાકીના વર્ષો આ તમામ શાસકોએ ભેગા મળીને ભોગવેલા છે. ઇતિહાસમાં આ શાસકોના એવા કોઈ બનાવ આપણને નોંધ સ્વરૂપે કરી શકાય એવા મળ્યા નથી. માટે શાસકોની વંશાવલી જ આપણને ઇતિહાસકારો સીધે સીધી બતાવે છે. પણ
એક પ્રશ્ન આપણને લોજિકલી પણ પૂછી લીધેલો છે કે રાજપૂતકાલીન યુગના કયા વંશમાં કોઈ ભુવડ નામે પણ રાજા થઈ ગયો હતો? રાજપૂતકાલીન યુગના આ ચાવડા વંશમાં પણ કોઈ ભુવડ નામનો રાજા હતો. માટે યાદ રાખીશું, આ મુદ્દો આપણને એકવાર પૂછેલો છે કે રાજપૂતકાલીન યુગના કયા વંશમાં કોઈ ભુવડ નામે રાજા થઈ ગયો. હવે અંતિમ શાસકની વાત કરીએ તો ચાવડા વંશનો અંતિમ શાસક સામંતસિંહ હતો. આ સામંતસિંહ પોતે મહાન હતો, પરાક્રમી હતો, તેમ છતાં પણ એને શાસન માત્ર 7 વર્ષ સુધીનું જ ભોગવ્યું છે. કેમ? તો ઇતિહાસમાં આ સામંતસિંહ નિસંતાન બતાવેલો છે. નિસંતાનનો મતલબ શું? તો એને સંતાનમાં પુત્ર પણ નથી અને પુત્રી પણ નથી. જો રાજાને સંતાનમાં પુત્ર કે પુત્રી કંઈ પણ ન હોય તો એ નિસંતાન કહેવાશે. પણ જો રાજાને સંતાનમાં પુત્ર નથી, પુત્રીઓ છે, તો એ રાજા અપુત્ર કહેવાશે. ફરીથી બોલું છું, રાજાને સંતાનમાં પુત્ર કે પુત્રી કંઈ જ નથી તો એ નિસંતાન કહેવાશે. પણ રાજાને સંતાનમાં પુત્રી છે, પુત્ર નથી, તો એ અપુત્ર કહેવાશે. અહીંયા શબ્દ આપણને નિસંતાન આપેલો છે. મતલબ સામંતસિંહ નિસંતાન હતો અને સંતાનમાં કંઈ હતું જ નહીં, ન પુત્ર કે ન પુત્રી. પણ સામંતસિંહની એક બહેન હતી જેનું નામ હતું લીલાદેવી. સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય વંશના રાજા રાજ સાથે કરાવ્યા હતા. આ સામંતસિંહની બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય રાજવી જેનું નામ હતું રાજ, ચાલુક્ય રાજા રાજ સાથે સામંતસિંહની બહેન લીલાદેવીના લગ્ન થયા, જેનાથી લીલાદેવીને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. કહેવાય છે કે લીલાદેવીએ પોતાના પુત્રને જન્મ મૂળ નક્ષત્રમાં આપ્યો હતો, માટે જ લીલાદેવીએ પોતાના પુત્રનું નામ મૂળરાજ રાખ્યું હતું. સામંતસિંહને ખબર પડી કે બહેન લીલાદેવીને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, એટલે સામંતસિંહ સીધો પોતાની બહેન લીલાદેવી પાસે ગયા અને તેમને પોતાના ભાણિયાને એટલે કે બહેન લીલાદેવીના પુત્રને લીલાદેવી પાસેથી દત્તક લઈને પોતાની પાસે લઈ લીધો કે આને હું મારો ઉત્તરાધિકારી ઘોષિત કરીશ અને આનો રાજ્યાભિષેક કરાવીશ. આમ સામંતસિંહે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની બહેન લીલાદેવીના પુત્ર મૂળરાજને ઘોષિત કર્યો. પરંતુ ઇતિહાસમાં એવું બતાવ્યું છે કે સામંતસિંહ આવનારા સમયગાળામાં એ મદિરાપાન ખૂબ જ કરતો હતો. એટલે કે એ જ્યારે સામંતસિંહ મદિરાપાન કરતો ત્યારે એ પોતાના ભાણિયા મૂળરાજને બોલાવીને સત્તા ઉપર બેસાડતો અને જાતે જ મારીને સત્તા ઉપરથી ઉઠાડી મૂકતો. યોગ્ય તકનો લાભ લઈને મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પોતાની રીતે પાટણની ગાદી ઉપર બેઠો હતો અને પોતાનો રાજ્યાભિષેક કરાવીને એને પાટણમાં ચાવડા વંશનો નાશ કરીને સોલંકી વંશની સ્થાપના કરી હતી. અને એટલે જ કહેવાય છે કે પોતાના જ મામા સામંતસિંહની હત્યા કરીને મૂળરાજ પાટણની ગાદી ઉપર બેઠો અને એ જ ચાલુક્ય રાજા રાજના પુત્ર મૂળરાજે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી. અને એટલે જ આપણે બોલીએ છીએ કે ભારતના એ ચાલુક્ય રાજવીઓ ગુજરાતમાં સોલંકી તરીકે ઓળખાયા હતા. અને આમ ચાવડા વંશનો નાશ થયો. અને ઇતિહાસમાં આ જ ચાવડા વંશનું શાસન આપણને ઈસવીસન 746 થી 942 સુધીનો બતાવેલો છે. એટલે કે ઈસવીસન 942માં આ મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરી હોવી જોઈએ અને પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી હોવી જોઈએ. તો મિત્રો, આ હતી વાત આપણા રાજપૂતકાલીન યુગના ચાવડા વંશની. હવે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ તો આપણે આજના લેક્ચરમાં જે કોઈ પણ ટોપિક ભણ્યા એના ઉપરથી આપણે મહત્વના પ્રશ્નો કાઢેલા છે, જે તમને મટીરિયલના છેલ્લા પેજ ઉપર આપેલા હશે. એની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો અહીંયા હું પ્રશ્ન બોલીશ, તમે અંદર મટીરિયલમાં જવાબ લખતા રહેજો, હું પણ અહીંયા જવાબ લખતો રહીશ. ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના ચંદ્રગુપ્ત બીજાએ કરી હતી. પછીનો પ્રશ્ન જોઈએ, નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કયા શાસકે કરી? તો ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્તે બિહારમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. પછીનો પ્રશ્ન, સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો અહીંયા આપણો જવાબ આવશે કર્ણદત્ત. એના પછીનો પ્રશ્ન, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ઈસવીસન 470માં મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટારકે કરી હતી.
પછીનો પ્રશ્ન જોઈએ, વલ્લભી વિદ્યાપીઠનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો વલ્લભી વિદ્યાપીઠનું નિર્માણ સેનાપતિ ભટ્ટારકના પુત્ર ધરસેન પ્રથમે કરાવ્યું હતું. એના પછીનો પ્રશ્ન, કયા મૈત્રક શાસકે પરમ ભટ્ટારક, પરમેશ્વર અને મહારાજાધિરાજ જેવા બિરુદો ધારણ કર્યા હતા? તો એકમાત્ર શક્તિશાળી શાસક હતો જેનું નામ આપણે જોયું હતું. અહીંયા આવશે જવાબ ધરસેન ચોથો. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની પૂછી છે તો આપણો જવાબ આવશે ખેટક એટલે કે ખેડા. અને ભારતમાં પૂછાય તો ત્યાં આપણે લખવાનું માન્ય ખેટ. પછીનો પ્રશ્ન, ગુર્જર પ્રતિહાર વંશના કયા રાજાએ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો આપણે ચર્ચા કરી હતી લાલ પથ્થરનો ઉપયોગ કરીને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવનારો એકમાત્ર શાસક ગુર્જર પ્રતિહાર વંશનો, જેનું નામ હતું નાગભટ્ટ બીજો. પછીનો પ્રશ્ન, પંચાસરા પાર્શ્વનાથના દેરાસરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો અહીંયા આપણે હમણાં ચર્ચા કરી, નામ આવશે વનરાજ ચાવડા. ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? તો હમણાં જ આપણે ચર્ચા કરી, નામ આવશે ચાવડા વંશના અંતિમ શાસકનું સામંતસિંહ. ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા કઈ હતી? ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા સંસ્કૃત હતી. અને રાજચિહ્ન પૂછાય તો ત્યાં આપણો જવાબ આવશે ગરુડ. પછીનો પ્રશ્ન, હ્યુ એન સાંગે કોના સમયગાળામાં વલ્લભીની મુલાકાત લીધી હતી? હર્ષવર્ધનના જમાઈ એ સમયગાળામાં સત્તા ઉપર બેઠા હતા, આપણે ચર્ચા કરી હતી, નામ જોયું હતું ધ્રુવસેન બીજો. આરબોને વલ્લભી ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ કોણે મોકલ્યું હતું? તો વલ્લભીના કાકુ નામના વણિકે. પછીનો પ્રશ્ન જોઈએ, એના પછી હવે આપણે આવનારા લેક્ચરમાં લેક્ચર નંબર 4 વિશે ચર્ચા કરીશું. લેક્ચર નંબર 3માં આપણે જે કોઈ પણ ચર્ચા કરી એનું એક વખત રિવિઝન કરી લેજો. એક્સ્ટ્રા પણ કન્ટેન્ટ આપણે લખેલા છે ભારતના ઇતિહાસના સંદર્ભમાં. હવે આના પછી આપણે લેક્ચર નંબર 4માં ભેગા થશું. થેન્ક યુ.